સુરતમાં માનવ સેવા સંઘ છાંયડો છેલ્લા 26 વર્ષથી ગરીબ શ્રમજીવીઓના સ્વાસ્થ્યલક્ષી સેવાકીય ક્ષેત્રે અઢી દાયકાથી કામ કરે છે, ત્યારે આ સંસ્થાની સેવાનો વ્યાપ વધી રહ્યો છે। સંસ્થા દ્વારા વેસુ વિસ્તારમાં શ્યામધામ મંદિરની બાજુમાં 3700 વાર જગ્યામાં 200 બેડની રાહત દરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહે કહ્યું કે હોસ્પિટલના બાંધકામ સ્થળ પર 29મી ડિસેમ્બરના રોજ માનસ મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દાતાઓ સહિત મહેમાનોને હોસ્પિટલની પ્રગતિ અંગે માહિતી આપવામાં આવશે। સમગ્ર હોસ્પિટલને મળનાર ફંડ પૈકી કોપર્સ ફંડ ઊભું કરીને અત્યંત જરૂરિયાતમંદ તેમજ વીમા કવચ અને આયુષ્યમાન કાર્ડ વગરના સામાન્ય દર્દીઓ માટે સુવિધા આપી શકાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવશે। સ્વપદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રેડિયોલોજી, કાર્ડિયાક, ઓર્થોપેડિક, આંખની સારવાર, ENT, ડાયાલિસિસ, ફિઝિયોથેરાપી સહિતની સેવાઓ રાહત દરે આપવામાં આવશે। કોર્પસ ફંડ મારફતે ગરીબ દર્દીઓની રાહત દરે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે, જે અંગેની ડિટેલ પણ દાતાઓને આપવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। માનવ સેવા સંઘ, જેને આપણે સૌ છાંયડોના નામથી ઓળખીએ છીએ, મિત્રો, આ સંસ્થા છેલ્લા 27 વર્ષથી સુરતમાં કાર્યરત છે અને હવે આ સંસ્થાએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાંધકામનું આયોજન કર્યું છે। વેસુ શ્યામ ખાટુ મંદિર અલથાણ ભટ્ટાના રોડ ઉપર લગભગ 2 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થવા જઈ રહ્યું છે અને એને માટે સ્વર્ગસ્થ હસમુખલાલ હોજીવાલા પરિવારે 3700 વાર જગ્યા આપી છે અને એમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર 200 બેડની હોસ્પિટલ રહેશે। તેમાં તમામ પ્રકારની સુવિધાઓ અમારી રહેશે અને તમામ પ્રકારના રોગોને માટેની સારવાર કરવામાં આવશે। આ તમામ સારવાર રાહત દરે કરવામાં આવશે અને તે ઉપરાંત અત્યંત ગરીબ, આયુષ્યમાન વગરના કે કાર્ડ વગરના અથવા તો ઇન્સ્યોરન્સ કવરેજ ન હોય તેવા કોઈપણ પેશન્ટને માટે એક નવી સ્કીમ બનાવવામાં આવશે અને એ પેશન્ટ સારવાર વગર મૃત્યુ ન પામે એને માટે કાળજી લઈને આવી સ્કીમ દ્વારા એની સારવાર કરવામાં આવશે। અમારો આની અંદર કાર્ડિયાકથી માંડીને ઓર્થોપેડિક, ન્યુરોલોજી, કિડનીને લગતા પેશન્ટો, કેન્સર, આ બધા જ પ્રકારના રોગોને કવર કરવામાં આવનાર છે। અમારા 4 મોડ્યુલર ઓટી છે, એક સેપ્ટિક ઓટી છે, આંખ વિભાગ પણ શરૂ કરવામાં આવશે, ICU છે, ICUની અંદર પણ અમે રાહત દર ICU સેવા હૃદય વ્યક્તિને પણ આપી શકીશું। NICUમાં જે બચ્ચાઓને જન્મતાની સાથના પેટીમાં મૂકવામાં આવે છે, બહારના જે ખર્ચા આટલા બધા મોટા થાય છે તો તેમાં પણ રાહત દરે NICUની ટ્રીટમેન્ટ પણ અહીંયા કરવા જઈ રહ્યા છે। આ રીતે સમાજના નાના માણસો, તકલીફવાળા માણસો અને જે લોકોને આવી મોટી બીમારી થઈ જાય તો તેવા માણસોને, એવા પેશન્ટોને અહીંયા સારામાં સારી ટ્રીટમેન્ટ ઓછામાં ઓછા રેટથી કરવાનું અમારું આયોજન છે। આવતીકાલે આ માટે માનસ મંડળ દ્વારા અહીંયા એક ભક્તિ સંગીતનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને તે રીતે સમાજમાં જાગૃતિ લાવવાનો આ પ્રયત્ન કરવામાં આવે છે। મિત્રો, આપના જે કોઈ તમારે ત્યાં અમારી બીજી બધી પ્રવૃત્તિમાં પણ કોઈ ગરીબ તકલીફવાળો માણસ હોય અને આવી ટ્રીટમેન્ટની જરૂર હોય તો તમે આપ ચોક્કસપણે અમારે ત્યાં મોકલી શકો છો। થેન્ક યુ વેરી મચ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।